બોરસદમાં પતંગના વિવાદને કારણે બે જૂથોની ઘાતક અથડામણ, પોલીસની ઝડપી કામગીરી, સરઘસ કાઢી માફી મંગાવી. બોરસદ શહેરમાં ગતરોજ પતંગના વિવાદને લઈને 400 ઘર વિસ્તારમાં અથડામણ થઈ હતી. ઘરના નજીકના વિસ્તારમાં પતંગ ઉડાડવા અંગે ઉપજેલા નાના વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં બંને જૂથો એકબીજા સામે ઘાતક હથિયારો સાથે આવી ગયા હતા. આ ગંભીર પરિસ્થિતિમાં બોરસદ પોલીસ ત્વરિત હરકતમાં આવી ઘટનાને કાબૂમાં લીધી અને સંડોવાયેલા શખ્સોને ઝડપીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી. બોરસદના પામોલ રોડ પર આવેલા 400 ઘર વિસ્તારમાં કેટલાક યુવાનોએ પતંગબાજી અંગે સામાન્ય બોલચાલ કરતા આ વાતને ઉગ્ર સ્વરૂપ મળ્યું. વાદવિવાદ ઝડપથી ઝઘડામાં ફેરવાઈ ગયો અને બંને જૂથો ઘાતક હથિયારો સાથે સામસામે આવી ગયા. પરિણામે આસપાસના વિસ્તારમાં દહેશતનું માહોલ સર્જાયું અને સ્થાનિક રહેવાસીઓમાં ભય ફેલાયો. ઘટનાની જાણ મળતાં જ બોરસદ ટાઉન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ. પોલીસ ટીમે પરિસ્થિતિ પર ઝડપી નિયંત્રણ મેળવ્યું અને મુખ્ય આરોપીઓને પકડી લીધા. પોલીસે વધુ તપાસ માટે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, જેથી મુખ્ય કારણો અને દોષિતોની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય. આ સાથે આવી ઘટના ફરી ન બને તે માટે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. તેમને ત્યાંના રહેવાસીઓ સામે માફી માંગવામાં આવી. બોરસદ પોલીસ દ્વારા સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે શાંતિ જાળવવી દરેક નાગરિકની ફરજ છે. આવા કોઈપણ અનિચ્છનીય વિવાદને કારણે સામાજિક સુમેળ ખોરવાય નહીં, તે માટે નાગરિકો ઉચિત પગલાં લે અને પોલીસ સાથે સહકાર આપે. આ ઘટના અંગેની બધી વિગતો એકત્ર કર્યા બાદ પોલીસે તમામ દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે, જેથી ભવિષ્યમાં આવા કોઈ અજંપા ન થાય. બ્યુરો રિપોર્ટ, ભારત 124.